થરાદ તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવતા પંચાયતના પ્રમુખ સભા છોડીને જતા રહેતા ઉબાપો સર્જાયો હતો। થરાદ તાલુકાના પંચાયતના વર્ષ 2015-16ના વાર્ષિક બજેટને લઈને આજરોજ બપોરે તાલુકા પ્રમુખ મગાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં ચાલુ વર્ષ ભંડોળ રૂપિયા 11,85,000, સરકારી ભંડોળ 84 કરોડ 8,05,000, દેવા વિભાગ 7 કરોડ 23,05,000, કુલ બજેટ 91 કરોડ 93,40,000 જેટલું હતું, જેમાં વર્તમાન સમયમાં 12 કરોડ 6,92,407ના પુરાંતવાળું બજેટ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પક્ષના નેતા માંગીલાલ માલવી દ્વારા તાલુકા પંચાયતમાં ચાલુ વર્ષે થયેલી કામોની માહિતી માંગી હતી, જેમાં તાલુકાના વિકાસમાં કેટલી ગ્રાન્ટ વપરાઈ છે, નિર્મળ ગુજરાત તથા સ્વચ્છ ભારત યોજના હેઠળ કેટલા શૌચાલય બનાવેલ છે, મનરેગા યોજના હેઠળ એસસી, એસટી અને બીપીએલ લાભાર્થીઓને કેટલા લાભ મળ્યો છે, તાલુકા પંચાયતના પ્રમુખ સામાન્ય સભામાં હાજરી આપી હોય અથવા પંચાયતની અગત્યની મીટિંગમાં હાજરી આપી હોય અથવા જિલ્લા કક્ષાની મીટિંગમાં હાજરી આપી હોય તો કેટલીક જગ્યાએથી ભથ્થું મેળવી શકાય અને જગ્યાએથી ભથ્થું મેળવી શકે તો પંચાયત અધિનિયમની જોગવાઈ પ્રમાણે શું કાર્યવાહી થાય તે જણાવવાનું કહેતા તેને લઈને અનેક પ્રશ્નોની ઝડી વરસાવતા તાલુકા પંચાયતના પ્રમુખ મગાજી ઠાકોર ચાલુ સભા છોડી જતા રહ્યા હતા, જ્યારે વિરોધ પક્ષના નેતા મંગીલાલ પટેલ દ્વારા પ્રમુખ થરાદમાં રહેતા હોય તો મકાનનું ભાડું લઈ શકે કે નહીં અથવા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગાડીનું ભાડું લઈ શકે કે કેમ તેવા પ્રશ્નો પૂછતા શાસક પક્ષ જવાબ આપવામાં નિષ્ફળ જતા પ્રમુખ પોતાનું સ્થાન છોડીને જતા રહ્યા હતા, જેથી અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા।